એટલા માટે કહેવાયું છે વેદ પુરાણ ઉદ્ધિ ઘન સાધુ. આ વેદ અને પુરાણ છે ને એ તો સમુદ્રની સમાન છે, એમાં જે જાય એ ડૂબી જાય. પણ સાધુ છે એ ઘન એટલે કે વાદળની સમાન છે, એમાંથી મધુર મધુર અંશ ગોતી અને મને અને તમને આપે છે. ત્યારે આપણે ભગવાનના માર્ગે આગળ વધી શકીએ છીએ. એટલે જીવનમાં ગુરુ હોવા બહુ જરૂરી છે. તમને સાવ સરળતાથી સમજાઈ જાય એટલા માટે બીજું એક સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારી બધાની પાસે મોબાઈલ હશે. આ મોબાઈલ શેનેથી ચાલે? ચાર્જિંગથી. આપણે આને ચાર્જ કરવો હોય તો શું કરીએ છીએ? ચાર્જિંગ કરીએ ને. તમને જ્યારે ચાર્જ કરવો હોય ત્યારે તમારી ઘરે સીધો બોર્ડ આવતો હોય અને તમે સીધા બોર્ડમાં છેડા નાખીને આને મોબાઈલને કનેક્ટ કરો તો શું થાય? બ્લાસ્ટ થાય, ભડકો થાય. એટલે આપણે જ્યારે ચાર્જિંગ કરવું હોય ત્યારે શું કરીએ છીએ? ચાર્જર લઈએ છીએ. ચાર્જરને આપણે બોર્ડની અંદર નાખીએ છીએ અને પછી આપણે એને મોબાઈલથી કનેક્ટ કરીએ છીએ. શા માટે? આમાં પાવર આવે છે, આને પાવર જ જોઈએ છે ને. તો સીધે સીધા છેડા નાખી તો કેમ નથી ચાલતો? કેમ? તો કે આ બોર્ડમાં જે પાવર આવે છે એની જેટલી કેપેસિટી, એના જેટલા વોલ્ટેજ છે ને એટલી કેપેસિટી આ મોબાઈલની નથી. જો તમે સીધે સીધા છેડા નાખશો તો એ બ્લાસ્ટ થઈ જશે. તો આ ચાર્જિંગ આપણે કરવા ટાઈમે ચાર્જર વાપરી. શા માટે? તો કે આ ચાર્જર છે ને એ એવું કેપેબલ છે કે આને જેટલો પાવર આવે ને એટલો એ પોતે પકડી લે. પણ અહીંયાથી પછી કેટલો આપે એ? તો કે જેટલી મોબાઈલની કેપેસિટી છે ને એ પ્રમાણે આ કન્વર્ટ કરવાનું કામ કરે છે ચાર્જર. બસ સેમ ટુ સેમ ગુરુ પણ આ ચાર્જર જેવું જ કામ કરે છે. આ હું અને તમે છીએ. આપણી એટલી કેપેસિટી નથી કે આ શાસ્ત્ર રૂપી આ બોર્ડની અંદર જેટલો ભગવાનનો મહિમા, જેટલી ભગવાનની મોટાઈ, જેટલી સામર્થ્ય અને જેવું ભગવાન વિશે લખાયું છે ને એટલી આ મોબાઈલની એટલે કે મારીને તમારી કેપેસિટી નથી કે આપણે એ ધારી શકીએ, એ સમજી શકીએ, એના દ્વારા ભગવાનને ઓળખી શકીએ. ત્યારે ગુરુરૂપ જે ચાર્જર છે, ચાર્જર રૂપ ગુરુ, એ શું કરે છે? શાસ્ત્રમાંથી ભગવત તત્વને જાણી, સમજી, વિચારી અને મારી અને તમારી કેપેસિટી પ્રમાણે કેટલું આપણે પચાવી શકીએ છીએ, કેટલું આપણે ધારી શકીએ છીએ, સમજી શકીએ છીએ, એટલું ધીરે 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 આપણને આપે છે અને આપણને ભગવાનની ઓળખાણ કરાવે છે. ત્યારે હું અને તમે ભગવાનને ઓળખી શકી અને ભગવાનને પામી શકી. એટલે એ વાત તો ભક્તો નિશ્ચિત છે કે જીવનમાં ગુરુ તો જોઈએ જોઈએ ને જોઈએ. બીજી વાત, તમને કંઈ રોગ થયો હોય તો એ રોગને મટાડવા તમે શું કરો છો? સીધે સીધા દવાખાને જાઓ અને જે પસંદ આવે એ દવા લઈ લો તો રોગ મટી જાય? ન મટે. ઉલટાનો ખોટી દવા આવી જાય ને તો રોગ વધી જાય, નુકસાન થઈ જાય. તો રોગ થાય ત્યારે શું કરવું પડે? પહેલાં આપણે ડૉક્ટર પાસે જવું પડે. ડૉક્ટર આપણું દર્દ તપાસે અને પછી જે દવા આપે, જે પ્રમાણે લેવાની કહે એ પ્રમાણે આપણે લઈએ ત્યારે આપણો રોગ ટળે છે. એમ આપણે કોણ છીએ? જીવ છીએ. મને અને તમને જન્મ મરણનો ભવરોગ લાગુ પડ્યો છે. તો આપણે શાસ્ત્રમાંથી જે મજા આવશે એ રસ્તો પકડીને હાલશું તો શું ભવરોગ ટળી જશે? નહીં ટળે. એ તો એના નિષ્ણાત એવા જે ગુરુ છે કે જે શાસ્ત્રના અર્થને સારી રીતે જાણે છે એની પાસે જાશું. એ આપણો રોગ તપાસ છે અને આપણાને યોગ્ય જે માર્ગ હશે એ બતાવશે ને જે પ્રમાણે કહેશે એ પ્રમાણે આપણે એ માર્ગે ચાલશું ત્યારે આપણો આ ભવરોગ છે એ ટળશે. બાકી એમને એમ નહીં ટળે. અને હા, ઘણી વખત એવું હોય કે દર્દ બેયને સેમ હોય, જેમ કે મને અને તમને દર્દ બેયને સેમ હોય પણ ડૉક્ટર દવા અલગ આપે. કેમ? તો કે મારા શરીરની ઉંમર, મારી તાસીર, મારી રોગ પ્રતિકારક શક્તિ એ તમારા કરતાં અલગ હોય. તો દર્દ ભલે મને ને તમને સેમ છે પણ દવા મારીને તમારી અલગ હોઈ શકે. એમ આપણને ભલે ને બધાને ભવસાગરનો રોગ લાગુ પડ્યો છે પણ મારી કેપેસિટી અલગ છે, તમારી કેપેસિટી અલગ છે. તમને અલગ દોષો નડે, મને અલગ દોષો નડે, તમારી શ્રદ્ધા, મારી શ્રદ્ધા બધું અલગ છે. તો મારા માટે જે રસ્તો છે એ કદાચ તમારા માટે યોગ્ય એટલો ન હોય, તમારા માટે જે રસ્તો છે એ મારા માટે એટલો યોગ્ય ન હોય. તો બધાએ જીવની કેપેસિટી, પરિસ્થિતિ, ક્ષમતા જોઈ અને ગુરુ છે ને એ શાસ્ત્રમાંથી સારો એવો માર્ગ આપણને આપે છે કે એ માર્ગે ચાલી અને આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ. એટલા માટે જ સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે, સંત ધન્વંતર વૈદ્ય સમા જૈસો રોગી જેહુ મુક્ત બતાવત તાહુ કો તૈસો ઔષધ તેહુ. જેને જેવો રોગ થયો એને એ પ્રમાણે દવા આપે ત્યારે એ રોગ ટળે, નહીતર ન ટળે. હવે કયો રોગ છે ને કઈ દવા આપવીને એ બધાય નથી જાણતા હોતા, એ ગુરુ જાણતા હોય છે ને એ જ એના નિષ્ણાત છે. એકવાર જીસી એટલે કે જનરલ ઇલેક્ટ્રિક કંપની, એનું એક સારું અગત્યનું મશીન હતું ને એ બગડી ગયું.
એટલે ત્યાં ઘણા બધા એન્જિનિયરો હતા, એણે તપાસ કરી, ઘણા મથ્યા, પણ કોઈ રીતે મશીન ચાલુ ન થાય. એટલે પછી ના છૂટકે કંપની ડૉક્ટર ચાર્લ્સ સ્ટાઇનમેન્સ, જે બહુ એવા સારા એન્જિનિયર હતા, એને બોલાવ્યા અને કીધું કે આ મશીન બગડી ગયું છે. એટલે ડૉક્ટર ચાર્લ્સે એ બધી તપાસીને એક જગ્યાએ ખાલી હથોડી મારી. જેવી હથોડી મારીને મશીન ચાલતું થઈ ગયું. બધાને તાળી પાડી સન્માન્યા, વાહ કરી, વાહ શું વાત છે. પછી ચાલ્યા ગયા પોતાની ઓફિસે. 4-5 દિવસ થયા ને બિલ આવ્યું. કેટલું બિલ આવ્યું તમે કલ્પના નહીં કરી શકો. $10,000. કેટલું? $10,000 ખાલી એક હથોડી મારવાનું. એટલે કંપનીવાળાને થોડુંક વધારે લાગ્યું. એટલે સામે એમણે મેલ કર્યો કે આ એક હથોડી મારવાનો આટલો બધો ચાર્જ, કાંઈ ભૂલ નથી થઈ ગઈ ને? એટલે સામેથી ડૉક્ટર ચાર્લ્સે વિગત મોકલાવી કે ભાઈ હથોડી મારવાનો તો $1 ચાર્જ છે, બાકી જે $9,999 જે ડોલર ચાર્જ કર્યો ને એ કઈ જગ્યાએ હથોડી મારવી એનો ચાર્જ છે. બાકી તો તમારી પાસે ઘણા બધા એન્જિનિયરો હતા, મજૂર વર્ગ છે, બધાને હથોડી મારતા તો આવડે જ છે, પણ હથોડી કઈ જગ્યાએ મારવી એ મહત્વનો છે, એ ચાર્જ એનો છે. એટલે મિત્રો, બધી વસ્તુ આપણને શાસ્ત્રમાંથી ખબર પડી જતી નથી. એના જે નિષ્ણાત હોય એને ગુરુ કહીએ છીએ ને, એ ગુરુ જ્યારે આપણને માર્ગદર્શન આપે ત્યારે આપણે ભગવાનને પામી શકીએ, ત્યારે આપણો મોક્ષ થાય છે. એટલે જીવનમાં ગુરુ કરવા એ તો બહુ અનિવાર્ય વસ્તુ છે.